જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે ઓછો ઉજાગરો છે કારણ કે કાલ આખી નાઇટ ખેંચીએ તમને ખબર જ છે, કારણ કે વિડીયો હું બતાવી ગયો હું. અને બપોરે આપણે જ્યારે સવારે ઘેર આવ્યા પછી ઘેર આવીને વિડીયો ચાલુ કર્યો તો ડાયરેક્ટ હોઈ ગયા હતા. અને 1:30 વાગે ઉઠ્યા એટલે આપણે 2 વાગે આવીએ પછી નોકરી. અને નોકરી પર આપણા જોડે ઘણા દાડે છે હંસરાજ. જો હંસરાજ ચા પીવાય, જો મંદ મંદ મુસ્કરો છે યાર, મંદ મંદ. જો ઘણા દાડે આયા. આ બાજુ રસિક આપણે ચાના દાદાશ્રી, દાદાશ્રી કેવાય ને, ચાના દાદાશ્રી. હા બરોબર. મેણું માથાનો ઘાસ છે ને, હંસાવાના મેણા મારી મારી અને પછી ચા મંગવરાઈ છે. જો હું આમ ચા પીતો રહી પણ આજ પી લેવું મન હશે હશે ભાઈ હશે. બરોબર. તો આપણે અત્યારે નોકરી બ્લોગ ચાલુ કર્યો અને અત્યારે આપણે છીએ નોકરી. અને લગભગ નોકરી જવાનું નાઇટમાં. બરોબર. તો આપણો બ્લોગ કન્ટિન્યુ છે, તો કન્ટિન્યુ જોડે જજો બ્લોગમાં. હાલ આપણે ચા પી લઈએ પછી બ્લોગ ચાલુ કરીએ. આપણો પંપ જે છે એ સિટીની વચ્ચે છે અને રૂમો બેઠો હતો અને ફટાકડા ફૂટે તો હું બહાર આવ્યો સ્પેશિયલ. કોકના લગન ખબર નહીં કેના લગન નહીં, પણ આપણે તો વિડીયો ઉતારવા મતલબ. તો જો ડ્રાઈવરો બધા વાંકણ છે ઘણા ખરા, બતાવી દઉં. તો આપણે હવે આ બાજુ છીએ અને જો નોંધી મજી વાંકણ ભાઈ ડ્રાઈવર નોંધી જરાક બધા વાંકણ જ ઉભા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બોલો ફરમાવો. આ જો બતાવા તમે પેલા મને બોલાયો ના અહીંયા વિડીયો કરવા. જય માતાજી. હર્ષિત એને અમને બોલાયા વિડીયો કરવા. આવું સાઉન્ડ પટી ગયું પછી બોલાવે તો ભાઈ સારો લાગે ટાઈમ પાસ થઈ જાય અમારે. એવું બરોબર. પેલા લગન યાર હોલમાં એટલે હાલ તો સારું. તો ગુડ મોર્નિંગ મિત્રો. આપણે તારે રાતે નોકરી હતા, કાલ બપોરે આવ્યા હતા, તારના તાર હવે સવારે ઘેર હેડ્યા છીએ અને હજુ તો નાવાનું બાકી છે. મારો દાટ થઈ ગયો અને આ બાજુ અર્જુનને આવી ગયા. જય શ્રી રામ. જય શ્રી રામ. અને હંસરાજ જો અંદર મશીનમાં મશીન ચેક કરવા માટે સાફ તો શું કરે, સાફ તો હું કરીને આવ્યો તારણે. બરાબર. તો આપણે હવે જઈએ ઘેર અને નાહી ધોઈ પછી મળીએ એસપી શોપિંગે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે નોકરીથી આવી નાહી ધોઈ અને આવી ગયા છીએ આપણે નોકરી ઉપર વાયકણ એસબી શોપિંગે. અને હરિભાની મેન એજન્સી આ બાજુ જોઈ લ્યો કે વિષ્ણુજી પુંજાજી. એટલે આ તું ચાલ ના આવ્યો વાયકણ? હું વાયકણ આવ્યો અડધો કલાક થયો મેં જોવાનો જોયો નહીં. બોલો હાલ તરફ ખબર પડી ગઈ વાયકણ તાળીમાં નતો એવું હતું. બરોબર. તો આપણે આવી ગયા છીએ વાયકણ નોકરી ઉપર અને જેઠાલાલ આવી જાય ડાલો લઈને જોઈ લ્યો. હા ઘડીક ચા રહેવા દો, મામલો મેદાને ચડ્યો હતો. બરાબર. તેની બાજુ નોનજીભાઈ આવી ગયા વાયકણના સિક્યુરિટી ગાર્ડ. સિક્યુરિટી આપણે મેળા વિડીયો બનાવી દો. છીએ મેળા જોઈ લે. તો આપણે જોઈ લઈએ થોડી વાર રહી અને થોડી વાર રહી કેમેરા ચાલુ કરીએ. પેલા વિડીયોનો વિડીયો જોઈ લઈએ. બરોબર. અને આપણે જવાનું હાજીપુર ગોડાઉન ને બતાવો. ધીમે ધીમે આવક ના આવે પણ જો મારું ગીત રાખશે તો કોપી ફાઇનલ આવશે. મ્યુઝિક જ મેળવવું પડશે.
નગર કોઈ આવે કે ના કોપી તો આવશે જ. આવો જેઠાલાલ હમણાં કે દેખાતા નહીં. હા હવે દેખાડો. એ પેલી ટોલ ટેક્સ વાળી વાત કરી નાખી હોય હે ટોલ ટેક્સ ની વાત કરી નાખી પટેલ કીધું હોય વાઘ પહેલા હા પછી પેલું ગીત મિલજે વાઘ આવ્યો વાઘ. હા તો આ બાજુ આવતો આ બાજુ આવતો હા હવે કોક બોલે ને તો દેખાય એવું દેખાય. તો આપણે છે ને આ વાઘ ઉપર આખી સ્ટોરી હતી 2 દિવસથી જે વિડીયો આવતું હતું વાઘનું લોકેશન જો કે એક રિયલ ઘટના પર આધારિત છે. એવું હું પોતે હંગાત હતો એ રિયલ ઘટના વખત. અને આરો એ જ વાઘ છે બરોબર કે જે હરિભાને અને ભૂપતજીને વાઘ ઉપર બતાવવા માટે લઈ ગયા હતા. બરોબર આ વાઘ બતાવવા માટે તો એમને કેટલા દોડ્યા છે રાતે. એવું કે એ વિડીયો બનાવતી આખી રાત થઈ હતી વિડીયો બનાવતી કારણ કે અલગ અલગ લોકેશન લેવાના હતા વાઘનું. એમ કે કઈ જગ્યાએ ઓય લોકેશન મળ્યું એવું બધી જગ્યાએ અલગ અલગ લોકેશન હોય ને એટલે વાર થઈ જાય. બરોબર એટલે આખી રાતે જગ્યા વિડીયો હતો લગભગ 2 રાતો લીધી છે. એવું પેલું તારે મેં રીલ જોઈ હતી પેલું અંધારિયામ વાગે છે રહ્યું. હા અંધારિયામ બરોબર વાઘ. બરાબર આજનો બીજો ભાગ આવી ગયો છે બરાબર એસબી હિન્દુસ્તાનીમાં અને વિડીયો પટી ગયો એટલે આપણે વાઘને લાવી દીધો છે હોય. બરોબર અને નવો સ્ટોક કરણે કાલ કીધું તું જો નવો સ્ટોક આવી ગયો. સ્ટોક એ નહીં મળ્યો. હા ખબર હે એટલે કહું આ દુકાનમાં હમાતો નહીં જો હમાતો નહીં એટલે હવે સીડી લેવા જવું છે. હા સીડી લાવીને પછી અત્યારે બધું સળાવ બધું કમ્પ્લીટ ગોઠવી દઉં કે. અને તમારી કોઈ ઈચ્છા હોય દાન કરવાની હા તો હોય આવજો મને થોડો સપોર્ટ કરજો તો હું દાનમાં ગણી દે. સપોર્ટ એટલે હું ઉપર વસ્તુ ચડાવું તમે નીચેથી મને આલો. બરોબર હીરો સપોર્ટ. ઓકે દાન તમે દાન કરી કે આવે મને આવું ના કે હું તો સમજો હું તો આના હું દાનની જરૂર પડી. તો મારા માતાજીની દીવાબત્તી કરવું હોય તો ફૂલ લાયેલા પડે છે. હાલ જ આવ્યો છું માતાજીને હવે ફૂલાર ચડાવી દઈએ દીવાબત્તી કરી. બરોબર રાતે નોકરી ગયો તો હોય જતો ને રાતે ખાલી કરવાનું. હું તો આજ નોકરી હતો રાતે એટલે પછી દીવાબત્તી કરીને બીજું કામ ચાલુ કરું. બરોબર તો અમારે હવે તાણી જાવું સાજીપુર થોડોક ચા લાવવાનો છે વૈકણ માટે. આજ ગાડી નહીં જવાની પણ ખાલી એક આવે છે ને રાધનપુરની એજન્સી વાળા ઇવન ચાલવાની એટલે તો જોઈ લ્યો. ટેડી બિયર ને ખાસું બધું અડધું તો મને નોમે આવડતા નહીં. જો ખાલી વાઘ એ હે જો ખાલી કેવો લાગે છે યાર કના જેવો વાત સાચી છે. એ એટલી નહીં તું એટલી નહીં બોલે હવે કોઈ એક સિંહ આપણે લાયા છીએ એવું ચો માતાજી એ સિંહ આપણે હોય અંદર બાજુ પાર્સલમાં પડ્યો. પાર્સલમાં એમ તો હમણાં સિંહ બે વાઘ ને બે સિંહ આરે જો આ વાઘ તો હતો જ આપણે વાઘ ને સિંહ ભેગા થાય હવે. બરોબર એટલે એમ નહીં એમ નહીં બોલ એક વસ્તુ આ વાઘ હું દેખાતો મેલ્યો ને તો મારી જોડે પબ્લિક કોઈ હમા નહીં જોઈ બરોબર કૂતરો મેં હંતાડીને મેલ્યો. જો આ વાઘ પેલા ગણે કૂતરો પછી તું સિંહ લાયો હે પછી આ સસલન શું કહેવાય ગધાડન આખું જંગલ ખાતું તો હકન કરીને મેલ્યું હોય. કોઈ એટલો બધો ગધાડું દેખાણ આ નહીં દેખાતું યાર હું ખોટું બોલ્યો કે આ સસલું રહ્યું પેલા વાઘ ના દેખાણ વાઘ કીધું આવું આવું હલે આ બોલજી હા ગમે એના જેવું હોય પણ છે સોરી ભાઈ મારા જેવું હેડ ને. આજ વિડીયો અપલોડ કર્યો હું આજ કર્યો કાલ બનાવ્યો તો અલ્યા કઈ આવ્યો વિડીયો જો તો ખરી. તો અમે તમારા વિડીયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો હવે ટાઈમ તો જોવાનો છે નહીં અમારે. બરોબર મસ્ત ના પણ રિયલમાં સાચું કહું તો વિડીયો તો એમ કે સારા પેજે ખોલ્યું બીજા પેજે ખોલ્યું. સરસ અંદર કોમેન્ટો મસ્ત મસ્ત આવી હારી હારી. એડ જ લે તને જોર આવે બાકી વિડીયો તો બધા ના હું બનાવીશ તને નહીં હો વિડીયો. તો આપણે હવે જઈએ ઉપર અને જેઠાલાલને બોલાવતા જઈએ કારણ કે આપણે જવાનું છે લે એકણ નહીં યાર શોપિંગમાં. તો મિત્રો આપણે આવી ગયા હતા હાજીપુર ગોડાઉને કારણ કે આપણે એક એજન્સી વાળા ચાલ્યા આવે છે અને અમુક ચા ખૂટતી હતી અમુક 250 500 કિલોની રીતે લેવા માટે આવ્યા હતા અને આ જોઈ લો ચા લીધી છે અને આ ગાડીમાં ભરવાની જ છે હવે ના બંધ બરોબર આ ગાડી ભરવાની છે અને હજુ પણ બિલ ચા ભરવાની લગભગ 20 થેલા જેવું લઈ જવાનું હોય અમારે તો કન્ટિન્યુ જોઈ દેજો બ્લોગમાં. મારા હંગાત છે વિષ્ણુજી અને પુંજાજી. તો હમણાં હું ગાડી ચલાવ્યો એટલે વિડીયો ઉતાર્યો તો કોમેન્ટ કરજો કે ગાડી આવડે નહીં આવડતી ઓછી ફાવે હજુ પણ કોમેન્ટ કરી દેજો કે કમ્પ્લીટ હેડેક નહીં હેડતી બરોબર. આપણે હવે હરીફાની ચા ભરી દીધી છે આપણે જે બીજું ગોડાઉન છે કણથી અને હવે આપણે જઈએ છીએ આપણે જે મેન ફ્રેન્ચાઇઝ એજન્સી છે હરીફાની ઓફિસે. તો લો પુંજાજી તો કાચ વાંચી દો ભાઈ.
બોલો કે યાર તો કાચ વાખી દો. ચલો તાણ હવે આપણે ડ્રાઇવિંગ કરી લઈએ. હું કેવું વિશ નહીં જાજો. આવા આજો ભાઈ ફોન ચાલુ છે બધા બોલો ખરી યાર એમને તો લઈ બોલવાનો ભાઈ અમારો બોલો સંદીપલાલ જોઈ લ્યો આપણે નીકળી જઈએ કટલે. ચોગાણ આ સૌડા સ્કૂલ આ ચોક આપણે પાછળ વડાવાળા રસ્તે ગાડી ચલાવે નવા નવા ડ્રાઈવર થી હા ઠેઠ આગળ જાય હો સિંગલ પટ્ટી ઠેઠ આગળ થી વળે વડા ચોકડી થી સાધન તો મીડિયમ હા માપે જવાનું હા જવાનું છે બતાવો બાઈક બાઈક હશે ને બાઈક માં તો ચાલે બાઈક માં જો ટ્રાફિક નડવાની બાઈક માં આ કાચોક ના મેડમ જઈને આલું ટ્રેક્ટર અને આ બાજુ ભઈલો આ બાજુ ભઈલો પહેલો તો આ બહુ ઉદાડ્યો. આ પહેલા આપણે જે આ હાઈવે પર આ લીલો આ મારે એનું meaning શું? એનું meaning શું? કારણ એક જ છે એ આ લીલો લીલો આપણા આખા રોડ પર આ પણ આપણો જ ખરી હા બોલો રાતે હોમથી જે સાધનો આવતા હોય ને હા એવાની લાઈટ સીધી વચમાં ના પડે ને એટલા ના પડે. હવે બરાબર એ વાત સાચી બરાબર Right. કે ભાઈ લાઈટ વચમાં ના પડે. પછી આ એક વસ્તુ એવી છે કે આ જોખમ ભર્યું પણ એ રહ્યું શું? કરું અંદરથી ગાયો કે વચ્ચેથી ગમે તે કોઈ વસ્તુ એન્ટર થાય હા. તો દેખાય નહીં દેખાય નહીં. તો રાતના હેડતા હોય ને તો એના માટે સારું. થોડું સાચું આના હાજર ના હેડવું ચમ કે જો આખલું પેલી બાજુ આ બાજુ આવતું ને તો આપણને દેખાય નહીં એટલે હંમેશા આ બાજુ રાખવાની ગાડી ગાડી અને હાજર નહીં રાખવાની. આ રીત તમારા કમ્પ્લેન